સંવેદનાની પાંખો, દિવ્યાંગોના સપના સાકાર કરવા છે, આત્મનિર્ભરતાના દીપ પ્રગટાવવા છે. સોનાણી સાહેબનો છે આ સંકલ્પ, બદલાશે હવે સમાજનું માળખું. સંવેદનાની પાંખો. નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર મહેશ દાફડા, પ્રોગ્રામ ઓફિસર સંવેદના સોસાયટી ભાવનગર. ભાવનગર એટલે એ સંસ્કૃતિનું નગર, કલાનું નગર, શિક્ષણનું નગર, વિચારકોનું નગર, કવિઓ, લેખકો અને એવા અનેક વિવેચકો, સમાજ શ્રેષ્ઠીઓનું નગર. ત્યારે જ એવો એક વિચાર ઉદ્ભવે કે સંવેદના સોસાયટી, એવો એક વિચાર મંત્ર ત્યાંથી ઉદ્ભવ્યો. અને વિચારના દાતા, વિચારના સ્વપ્નદ્રષ્ટા એ લાભુભાઈ સોનાણી કે ઉદ્યોગ શાળા દ્વારા સંચાલિત આપણી આ સંવેદના સોસાયટી છે. મિત્રો, આ દેશની અંદર, આ દુનિયામાં એવા અનેક દિવ્યાંગ બાળકો, મૂકબધિર બાળકો, પ્રજ્ઞાચક્ષુ બાળકો, જરૂરિયાતમંદ બાળકો, એ બાળકોની જે વ્યથા વેદના છે એને સમજવાનો એક પ્રયાસ એ આ સંવેદના સોસાયટી કરી રહી છે. ત્યારે આજે સંવેદના સોસાયટીના માધ્યમથી ભાવનગર અને બોટાદની જુદી જુદી શાળામાં મુલાકાત માટે જવાનું થાય છે. એ ઉપક્રમ પૈકી આજે અમે ઘોઘા તાલુકાની કુકડ કેન્દ્રવર્તી શાળામાં આજે જ્યારે આવ્યા છીએ, ત્યારે એનું એક હરિયાળું પટાંગણ, અહીંનો જે શિક્ષક પરિવાર છે એટલો જ હેતાળ અને પ્રેમાળ જોવા મળ્યો છે. દિવ્યાંગ બાળકોની વાતો આ વિદ્યાર્થીઓ વચ્ચે શેર કરી છે, તેમના પરિવાર શિક્ષક મિત્રો વચ્ચે શેર કરી છે, શિક્ષિકા બહેનો વચ્ચે શેર કરી છે. એમની જે લાગણી છે એ ખરેખર અદ્ભુત છે. આવો ફરી એકવાર આ શાળાના આચાર્યશ્રી, એના શિક્ષકો અને આના વિદ્યાર્થીઓની એ વિચાર, જે દ્રષ્ટિ છે એને આપણે સૌ વાગોળીએ અને સમાજ સુધી પહોંચાડીએ. આવો મળીએ. કુકડ કેન્દ્રવર્તી શાળા, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર. નમસ્તે, મારું નામ જોશી જાનકીબેન દિલીપભાઈ, શ્રી કુકડ કેન્દ્રવર્તી શાળામાં છેલ્લા 13 વર્ષથી મદદનીશ શિક્ષક તરીકે ફરજ નિભાવી રહી છું. શાળા એ આમ તો કર્મભૂમિ, પણ આમ જોઈએ તો અમારા માટે અમારું ધર્મસ્થાન. અમારા વિદ્યાર્થીઓ, અમારી ભક્તિ, અમારી પૂજા જે ગણો તે. અને અમારા શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે. એમાંની એક પ્રવૃત્તિ એટલે સંવેદના સોસાયટીની પ્રવૃત્તિ. સંવેદના સોસાયટીના કાર્યો, તેના ઉદ્દેશ્યો તે કોઈ અજાણ નથી. પણ આજે જ્યારે વસુધૈવ કુટુંબકમની ભાવના વિકસાવવા જઈ રહ્યા છીએ, ભારતને વિશ્વગુરુ બનાવવા તરફ જઈ રહ્યા છીએ, ત્યારે માણસ ભલે ટેકનોલોજીથી ઘણો બધો આગળ વધી જાય, પરંતુ ટેકનોલોજીની સાથે સાથે માનવ વચ્ચેના સંબંધો વિકસે, માનવને સમજે, માનવતાનું બીજ એક વટવૃક્ષ બને, એ ખૂબ જરૂરી છે. અને એટલા માટે જો અમારા શાળાની અંદર વિદ્યાર્થીઓને સંવેદના સોસાયટીના ઉદ્દેશ્યોથી વાકેફ કરવામાં આવ્યા છે અને એ લોકોમાં આ માનવતાના બીજ રોપાઈ અને આગળ જતા વટવૃક્ષ બને અને ભારત ખરા અર્થમાં વિશ્વગુરુ બને, તે માટેના મૂલ્યો કેળવાય, એ માટે અમારી શાળા, અમારા વિદ્યાર્થીઓ, અમારી આચાર્યશ્રીની પ્રેરણાથી કાર્ય કરી રહ્યા છીએ. તો આ કાર્ય, આ સપનું સાકાર થાય અને ખરા લક્ષ્યમાં સંવેદના સોસાયટીના ઉદ્દેશો પાર પડે, એ જ ઈશ્વર પાસે પ્રાર્થના. અસ્તુ. જય હિન્દ, જય ભારત. નમસ્તે, મારું નામ ચૌહાણ ચેતનાબેન. હું કુકડ કેવલ શાળામાં છેલ્લા 8 વર્ષથી ફરજ બજાવું છું. શિક્ષણ એ એક એવી જગ્યા છે કે જ્યાં બાળકો સંસ્કાર લેવા આવે છે. માત્ર ને માત્ર ભણતર એ અક્ષર જ્ઞાન થકી નહીં, પરંતુ સંસ્કાર સાથે જોડાયેલું છે. અમારી શાળાના બાળકો જ્યારે આ સંવેદના સોસાયટી સાથે જોડાયા, ત્યારે એમને વિવિધ પ્રવૃત્તિ અને વિવિધ સ્પર્ધા દ્વારા અનેક પ્રકારની લાગણીઓ ઉત્પન્ન થઈ અને આ લાગણીઓ એમને માત્ર ને માત્ર માનવ છે એ સારામાં સારો માનવ બને એ તરફ લઈ જાય છે અને એક સારા ભવિષ્યના નાગરિક બનશે એવી એમને પ્રેરણા મળે છે. તો આ સંવેદના સોસાયટી છે એ બાળકોને ખૂબ આગળ લઈ જશે એવી અને ભારત છે એ એક વિશ્વ ગુરુ બનશે એવી આશા સાથે. જય હિન્દ, જય ભારત. નમસ્તે, મારું નામ ગોહિલ દિવ્યરાજસિંહ જયદીપસિંહ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી કુકડ કેન્દ્રવતી શાળા છે.
આજે અમારી શાળામાં સંવેદના સોસાયટીની શરૂઆત થઈ રહી છે. આ અમારા માટે ખૂબ આનંદની વાત છે. મિત્રો, માત્ર જ ભણવાથી સારું જીવન બનતું નથી. માણસમાં દયા, પ્રેમ, સહાનુભૂતિ અને બીજાની મદદ કરવાની પણ ભાવના હોવી જોઈએ. આ સારા ગુણો બાળકોમાં વિકસે તે માટે અમારી શાળામાં સંવેદના સોસાયટી શરૂ કરવામાં આવી છે. આ સોસાયટી દ્વારા વિદ્યાર્થીઓ જરૂરિયાતમંદ લોકોની મદદ કરશે, પર્યાવરણની સંભાળ રાખશે, સ્વચ્છતા જાળવશે, સમાજ માટે કંઈક નવી શીખવાની ભાવના રાખશે. આ સારા ગુણો બાળકોમાં સારા સંસ્કારો અને માનવતા વિકસશે. મને વિશ્વાસ છે કે અમારી શાળાના બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓ આવા કાર્યો દ્વારા ઉત્સાહથી જોડાશે અને સમાજ માટે સમાજ માટે એક સારો દાખલો પૂરો પાડશે. જય હિન્દ. આપ સૌને વંદન છો. મારી શાળાનું નામ શ્રી કુકડ કેન્દ્રવતી શાળા છે. મારું નામ ગોહિલ અભિજીતસિંહ નરેન્દ્રસિંહ છે. હું ધોરણ 7માં ભણું છું. અમારી શાળામાં ઘણી બધી સરસ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને જુદી જુદી પ્રવૃત્તિના મંડળ પણ ચલાવવામાં આવે છે. પરંતુ જ્યારે મને જો કોઈ પ્રવૃત્તિ ગમતી હોય તે સંવેદના સોસાયટીની પ્રવૃત્તિ છે. આ બાબતે અમારા શિક્ષકો અને અમારા આચાર્યશ્રીએ વાત કરેલ, પરંતુ જ્યારે અમે અમારા ઘરે માતા પિતાને વાત કહી ત્યારે તેઓ પણ ખૂબ ખુશ થયા અને તેઓએ પણ દિવ્યાંગોની દુનિયા વિશે વાત કહી. ત્યારે મને થયું કે ભગવાનને પ્રાર્થના કરું કે દિવ્યાંગ, અનાથ અને પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે કશું કરી શકું તેવી ભગવાન મને શક્તિ આપે, એટલી જ મારી પ્રાર્થના છે.